અમદાવાદમાં પોલીસ વાન હવે બિયર બાર બની છે અને પોલીસના પહેરામાં જ આરોપી બિયર પાર્ટી કરી રહ્યા છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોલીસ વાનમાં જ આરોપી બિયર પી રહ્યો છે તો સાબરમતી રિવરફ્રન્ટ પરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ આરોપીને પકડવા હોય કે પાર્ટી કરાવવા માટે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। આરોપી પાસે બિયર ક્યાંથી આવી અને પોલીસ વાનમાં કોના આશીર્વાદથી બિયર પાર્ટી થાય છે તેને લઈને પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે સરકારી વાહનમાં આવી રીતે દારૂ પાર્ટી કેમ કરવામાં આવી રહી છે અને આ બિયર ક્યાંથી આવી તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો અમદાવાદમાં પોલીસ વાન હવે બિયર બાર બની હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। પોલીસના પહેરામાં જ આરોપી બિયર પાર્ટી કરી રહ્યો છે તો પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ વાનમાં જ આરોપી બિયર પી રહ્યો છે અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટ પરનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ આરોપીને પકડવા માટે હોય કે પછી પાર્ટી કરાવવા માટે તેને લઈને સવાલ થઈ રહ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, જે પ્રમાણે પોલીસ વાનમાં જ આરોપી બિયર પાર્ટી કરી રહ્યો છે તેને લઈને કોઈ પણ અપડેટ સામે આવ્યું છે? પોલીસ તંત્ર તરફથી કંઈ પણ વાત કરવામાં આવી છે ખરી કે આ બિયર ક્યાંથી આવી, આરોપી કેવી રીતે બિયર પીતો હતો અને કયા પ્રકારે એને બિયર મળી ગઈ ત્યાંથી? કોમલ, આ વાયરલ વિડીયોને લઈને પોલીસે હાલ તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ આ વિડીયો ન્યૂઝ કેપિટલ છે તે પુષ્ટિ નથી કરતું, કારણ કે આ જે કોઈ આરોપી છે કે તેને સાબરમતી રિવરફ્રન્ટનું લોકેશન નાખી અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો છે તેને આ બનાવ્યો હતો। એટલે ખૂબ જ પોલીસની પણ એક બેદરકારી કહી શકાય, કારણ કે આ રીતના કોઈ પણ આરોપી છે કે જે પોલીસની ગાડીમાં બેસી અને વિડીયો બનાવે અને જેના હાથમાં બિયર હોય, એક બાજુ દારૂબંધીની જે વાતો કરવામાં આવતી હોય છે અને ગુજરાતમાં, અને બીજી બાજુ જો આ રીતનો વિડીયો બનાવવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલ પોલીસ જે છે તપાસ શરૂ કરી છે। આ વિડીયોમાં ટેગ કરવામાં આવ્યું છે કે સાબરમતી રિવરફ્રન્ટનો વિડીયો હોવાનું આ સોશિયલ મીડિયામાં તેને છે તે જાહેર કર્યું હતું અને આ હત્યાના ગુનાનો આરોપી હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જે છે સામે આવ્યું છે અને તે બિયર પીતો હોય અને તેઓ વિડીયો છે તેને બનાવી અને આ વાયરલ છે તે કર્યો છે। એટલે હાલ તો આ પોલીસ વાન અને આરોપી કોણ છે તેને લઈને તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે પોલીસ ઉપર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જો આ રીતનો વિડીયો બનાવવામાં આવ્યો હશે તો જે જવાબદાર પોલીસ કર્મી હશે કે જે પોલીસ વાનમાં જે કર્મચારી હશે તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી છે તે પણ કરી શકે છે। કોમલ જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।